અમે બીજી સ્કૂલમાં જશું તો પણ આ સ્કૂલમાં વિતાયેલી આ 10 વર્ષની યાદોને હંમેશા યાદ કરશું. અને અમે બીજી સ્કૂલમાં જશું ત્યાં અમને કોઈ પણ પૂછશે કે અત્યાર સુધી તમે કઈ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે તો અમે ગર્વથી કહી શકશું કે અમે બૌદ્ધ વિદ્યાલયના વિદ્યાર્થીઓ છીએ. અમને સર સાથેની કોમેડી, મેમ સાથેનો હસી મજાક અને શિક્ષકો સાથેની મસ્તી હંમેશા યાદ રહેશે. હવે અમારે આ સ્કૂલમાં છેલ્લા 2 મહિના રહી ગયા છે. મને ખબર છે મેમ, સર અને શિક્ષકો આ છેલ્લા 2 મહિનામાં અમને ખૂબ મજા કરાવશે જે અમે ક્યારેય નહીં ભૂલીએ. મારી સાથે એક કિસ્સો બન્યો. એક દિવસ હું જઈ રહ્યો હતો ત્યારે આ સ્કૂલમાંથી નીકળી ગયેલો મારો મિત્ર મળ્યો. તેને મને કહ્યું કે મારો બીજી સ્કૂલમાં પહેલો દિવસ હતો ત્યારે મારો શિક્ષણની ચકાસણી કરવામાં આવી. શિક્ષણની ચકાસણી કરવા માટે બીજી સ્કૂલના હોશિયાર બાળકને કહ્યું. તે હોશિયાર બાળકે મારા મિત્રને પૂછ્યું કે તને કેટલું આવડે છે? ત્યારે મારા મિત્રએ તેને જવાબ આપ્યો કે મને આટલું આવડે છે. ત્યારે તે બાળક ઊભો થઈને ચોપડી લેવા ગયો. ચોપડી લેવા ગયો ત્યારે વર્ગ શિક્ષકે તેને પૂછ્યું કે તું કેમ પાછો આવ્યો? ત્યારે તે બાળકે વર્ગ શિક્ષકને કહ્યું કે તે બાળકને મારીથી પણ વધારે આવડે છે. તે જાણીને હું ખૂબ ખુશ થયો કે બૌદ્ધ વિદ્યાલયનો મધ્યમ વિદ્યાર્થી બીજી સ્કૂલના હોશિયાર વિદ્યાર્થી કરતા પણ આગળ હતો. મારો કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે બૌદ્ધ વિદ્યાલયમાં પહેલેથી જે શિક્ષણ આપવામાં આવે છે તે ગમત સાથે જ્ઞાન આપે છે. આજે અમારું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. તે સપનું જેને અમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા, તેવું સપનું જે અમે બધાએ જોયું હતું. અમારી સ્કૂલ બૌદ્ધ વિદ્યાલયની નવી બિલ્ડિંગ બનીને તૈયાર થઈ ગઈ છે અને આજે તેનું ઉદ્ઘાટન છે. અમે બધા ખૂબ ખુશ છીએ. તમારો સૌનો ખૂબ ખૂબ આભાર કે તમે મારો અનુભવ સાંભળ્યો. નમો બુદ્ધાય. જય ભીમ.